ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। तृतीय प्रश्न कौसल्य आश्वलायन। कौशल्य आश्वलायन आवीने प्रश्न पूछे छे। तृतीय प्रश्न एनो छे क्रमिक विचारणा छे प्रश्नोपनिषदना 6 प्रश्न विषे प्रश्नोमां एमां सुंदर संगति पण दरेके दरेक प्रश्नों वच्चेनी संगतिनो पण आपणे विचार करेलो छे। एकवार प्राण महिमा प्राण स्तुति प्राणोपासना वगैरे द्वितीय प्रश्નમાં થયું એટલે પ્રાણમાં અહંભાવ પ્રાણમાં તાદાત્મ્ય અભિમાન સ્થાપિત થાય જેથી બાહ્ય સ્થૂળ શરીરમાંથી તાદાત્મ્ય કે સભાનતા આપણે સંકેલી શકીએ અને પ્રાણમાં અહંભાવ સ્થાપિત થઈ શકે એ હેતુથી દ્વિતીય પ્રશ્નમાં प्राण उपासना प्राण महिम्न सूक्त वगैरे प्रतिपादित थयुं। हवे तृतीय प्रश्न में प्राण मांथी अहंभाव जे छे एनो अपवाद करवामां आवे छे, निषेध करवामां आवे छे, प्राणनुं अनात्मत्व सिद्ध करवामां आवे छे, प्राण पण एक वेश छे एवुं पण समजाववामां आवे छे। प्राण ए परमात्मानी उत्कृष्ट उपाधि छे एटले द्वितीय प्रश्न में जे कई पण प्राणनो महिमा प्राणनी स्तुति वगैरह थई छे ए प्राण उपाधि एवं नहीं पण प्राणोपाधि परमात्मा एनी स्तुति थयेली छे। प्राण रूपी उपाधि में जे चैतन्य अभिव्यक्त थई रह्युं छे एनो ए महिमा छे। प्राण उपाधि विशिष्ट चैतन्य अथवा तो प्राणोपाधि परमात्मानो ए महिमा छे, स्तुति छे। ए उपाधि नहीं परंतु ए उपाधि में जे चैतन्य प्रतिबिंबित थई रह्युं छे ए उपाधि साथे तादात्म्यपन्न जे चैतन्य छे एनो ए महिमा छे एवुं समजवानुं आपणे। हवे तृतीय प्रश्નમાં प्राण अने आत्मा विवेक करवामां आवे छे। आत्मा अने प्राणनो विवेक एटले के प्राणमांथी आत्मबुद्धि जे छे ए जे स्वाभाविकपणे थाय उपासनाना परिणामे उपासकनी प्राणमां आत्मभाव थयेलो छे
તો એને હવે એનો અપવાદ કરવામાં આવે છે. તો તૃતીય પ્રશ્નમાં આ કૌશલ્ય અશ્વલાયન છે એ 6 પ્રશ્નો પૂછે છે. કુતઃ એષઃ પ્રાણો જાયતે, આ પ્રાણ ક્યાંથી જન્મે છે? કથમ આયાતિ અસ્મિન શરીરે, કેવી રીતે આ શરીરમાં સ્થૂળ શરીરમાં આવે છે? આત્માનં વા પ્રવિભજ્ય કથમ પ્રાતિષ્ઠતે, પોતાને વિભાજિત કરીને કેવી રીતે આ શરીરમાં પોતે સ્થિત થાય છે? કેન ઉત્ક્રમતે, કેન ઉત્ક્રમતે, કયા કારણે આ શરીરમાંથી ઉત્ક્રમણ કરે છે? કથમ બાહ્યમ અભિદત્તે, કઈ રીતે આ બાહ્ય જગતને સંપૂર્ણ બ્રહ્માંડને ધારણ કરે છે? કથમ અધ્યાત્મમ અભિદત્તે ઇતિ, કઈ રીતે વ્યષ્ટિ શરીરોને ધારણ કરે છે? તો દરેકે દરેક આ 6 પ્રશ્નો કોણે પૂછ્યા છે? કૌશલ્ય અશ્વલાયને પૂછેલા છે. 6 પ્રશ્નોનું તાત્પર્ય આપણે ગઈ વખતે વિચારવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રાણનો જન્મ જાણવાથી એ ખબર પડે કે પ્રાણ અંતિમ સત્ય નથી, પ્રાણ પણ જન્મવાન છે, પ્રાણનો પણ જન્મ થાય છે, પ્રાણની પણ કલ્પના થાય છે ઉપાધિ રૂપ. એટલે પ્રાણ વેશ છે, ઉપાધિ છે, અંતિમ સત્ય નથી. એટલે એ આ પ્રથમ જે છે કુતઃ એષઃ પ્રાણો જાયતે એનું તાત્પર્ય છે. કથમ આયાતિ અસ્મિન શરીરે, આ શરીરમાં કેવી રીતે પ્રવેશ કરે છે એ જાણવાથી શું ખબર પડે કે પ્રાણને આ શરીરમાં આવતો અટકાવી શકાય. એટલે પુનઃ જન્મ મૃત્યુના સંસાર ચક્રમાં પડવું ન પડે ને એ હેતુથી એ પૂછે છે કથમ આયાતિ અસ્મિન શરીરે. એટલે પ્રાણ આ શરીરમાં આવે છે કઈ રીતે એ જાણી લઈએ તો એનું આવાગમન છે એનાથી મુક્ત થઈ શકાય. આત્માનં વા પ્રવિભજ્ય કથમ પ્રાતિષ્ઠતે, પોતાને વિભાજિત કરીને કેવી રીતે સ્થિત થાય છે એ જાણવાથી અન્ય ઇન્દ્રિયોની, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, મન, પંચમહાભૂત વગેરે જે દેવતાઓ છે એનું એમાંથી આત્મભાવને સંકેલી શકીએ. અરે ચક્ષુ રૂપે પ્રાણ જ આ રૂપનું દર્શન કરી રહ્યો છે, ચક્ષુમાં રૂપ દર્શનની શક્તિ પ્રાણને લીધે છે, વાણીમાં બોલવાની શક્તિ પ્રાણને લીધે છે, શ્રોત્રમાં સાંભળવાની શક્તિ પ્રાણને લીધે છે. આવું આપણે સમજીએ તો મુખ્ય તો પ્રાણ જ રહેલો છે, પ્રાણની શક્તિથી જ બધું સ્પંદિત છે. બાહ્ય જે કરણો જે છે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ વગેરે, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો બધામાંથી આત્મભાવ આપણે સંકેલી શકીએ. એમનું અનાત્મત્વ સ્પષ્ટપણે આપણે સમજી શકીએ. પછી કેન ઉત્ક્રમતે, ઉત્ક્રમણ કઈ રીતે કરે છે એ જાણવાથી ઉત્ક્રમણ વખતે શી તૈયારી કરી શકીએ આપણે. પ્રાણનું ઉત્ક્રમણ હોય ત્યારે કઈ કઈ તૈયારીઓ આપણે કરવી જોઈએ. એટલે વેદોક્ત, વેદમાં ઉપનિષદોમાં પ્રયાણ સમયે જે સાવધાની રાખી શકાય છે એનું પણ જ્ઞાન આપણને થાય છે. એટલે મરતી વખતે અનેક નિયમો છે શાસ્ત્રોમાં વર્ણવેલા છે. પ્રયાણ કાળે અમુક નિયમો છે, જેમ કે સંન્યાસ વૃત્તિ ધારણ કરી લેવી જોઈએ, રાગ દ્વેષ વગેરેનો સંન્યાસ. આ બધું આપણને કેન ઉત્ક્રમતે એ પ્રશ્નનું તાત્પર્ય છે. કથમ બાહ્યમ અભિદત્તે કથમ અધ્યાત્મમ, બાહ્ય જગતને સંપૂર્ણ બ્રહ્માંડને અને આ વ્યષ્ટિ શરીરોને ધારણ કઈ રીતે કરે છે એનું તાત્પર્ય શું છે કે પ્રાણ જ રક્ષક, પાલક અને પોષક છે. પ્રાણોપાધિ પરમાત્મા આ પ્રાણોપાધિ પરમાત્મા સમષ્ટિ અને વ્યષ્ટિની આ સંવાદિતા, હાર્મની માટે જવાબદાર છે. અને માટે પ્રાણના જે ગુણો આપણે દ્વિતીય પ્રશ્નમાં જોયા હતા, સર્વ આધારત્વ, સર્વાશ્રયત્વ, સર્વાત્મત્વ, સર્વ નિયંત્રત્વ, સર્વાધિપતિત્વ, સર્વકર્તૃત્વ, સર્વભોક્તૃત્વ, આ બધું આ છઠ્ઠા કથમ બાહ્યમ અને કથમ અધ્યાત્મમ આ બંનેનો સાર એટલો છે. એ તાત્પર્ય છે. 6 પ્રશ્નોનું તાત્પર્ય ખબર હોય તો આપણે સુંદર રીતે વિચારણા આગળ વધારી શકીએ. બરોબર વંચાતું હતું ને બધાને? આપણે 3 પ્રશ્નોનો 3 જે છે મંત્રો એનો વિચાર કર્યો તો. આત્મનઃ એષઃ પ્રાણો જાયતે, આ જે કૌશલ્ય અશ્વલાયનને વિપ્પલાદ ઋષિ બ્રહ્મેષ્ઠોસી અતિ પ્રશ્નાન પૃચ્છસી એવી રીતે કરીને એની પ્રશંસા કરે છે.
એની બ્રહ્મનિષ્ઠાના એટલે વેદ નિષ્ઠાના એના જ્ઞાનના એ વખાણ પણ કરે છે. તો શિષ્ય પ્રશ્ન જે છે એનું ગાંભીર્ય કદાચ શિષ્યને ખબર ના હોય તો એ પણ ગુરુ જણાવે છે કે તે આ પ્રતિષ્ઠા વિષયક પ્રશ્ન પૂછ્યો છે. અંતિમ સત્યને જાણવાની તારી જે જિજ્ઞાસા છે, વિવિધિષા છે, એ સુંદર રીતે તે પ્રગટ કરી છે. અને માટે તું તસ્માત તેહમ બ્રવીમિ, તારા પર પ્રસન્ન થઈને હું તને એનું સમાધાન કરું છું પ્રશ્નનું. આત્મનઃ એષઃ પ્રાણો જાયતે, આત્મામાંથી પ્રાણ જન્મે છે. તો આત્મા થકી પ્રાણ જન્મે છે એટલે આપણે કીધું પ્રાણનો ઔપાધિક જન્મ છે. ઔપાધિક જન્મ આપણે વિચાર કર્યો તો લાલ સ્ફટિકનો ઔપાધિક જન્મ થાય છે. રણભૂમિમાં સૂર્યપ્રકાશ પ્રખર તાપ હોય ત્યારે મૃગજળનો ઔપાધિક જન્મ થાય છે. ઘટ ઉપાધિનું સર્જન થાય ત્યારે ઘટાકાશનો ઔપાધિક જન્મ થાય છે. તો ઔપાધિક કઈ કઈ વસ્તુઓ છે? આ મૃગજળ છે, ઘટાકાશ છે, આ બધી વસ્તુઓ ઔપાધિક. ઔપાધિકનું મૂળ સ્વરૂપ શું હોય? ઔપાધિક જે ઘટાકાશ છે એનું મૂળ સ્વરૂપ શું છે? આકાશ છે. એવી રીતે આ જેનો જેનો ઔપાધિક જન્મ થાય ને એનું ઉપાધેય જે વસ્તુ છે ને એ જ એનું સાચું સ્વરૂપ હોય છે. તો આમ પ્રાણનું મિથ્યાત્વ અને આત્મા કે જેનું પ્રતિબિંબ પડે છે અજ્ઞાન, અવિદ્યા, કામ અને કર્મરૂપી ઉપાધિમાં, તો એ જ સત્ય છે. એ પ્રમાણે આ તૃતીય મંત્રનું તાત્પર્ય છે. ઘટ ઉપાધિ છે, ઘટાકાશ ઔપાધિક, ઘટાકાશનો ઔપાધિક જન્મ છે. તો એવી રીતે આત્મામાંથી પ્રાણનો ઔપાધિક જન્મ થાય તો ઉપાધિ શું છે? તો કે અવિદ્યા, કામ, કર્મ એ ઉપાધિ છે. અવિદ્યાને લીધે અવિદ્યા ઉપાધિ છે અને પ્રાણ ઉપાધિક છે. અવિદ્યા, કામ, કર્મ અથવા તો મનઃકૃતેના આયાતિ અસ્મિન શરીરે એવું કીધું મંત્ર 3 માં. એટલે કે સંકલ્પ પૂર્વકના મન દ્વારા પૂર્વકલ્પમાં જે જે સંકલ્પો થયા હોય, સંકલ્પ પૂર્વકના કર્મો થયા હોય, એ કર્મોના ફળ ભોગવવા માટે આ પ્રાણ સ્થૂળ શરીરમાં પ્રવેશ કરે છે. સંકલ્પ પૂર્વકનું કર્મ હોય એનું જ આપણને એ જ અહીંયા મનોકૃતેના અથવા તો મનઃકૃતેના આયાતિ એનો જવાબ છે. સંકલ્પ પૂર્વકનું કોઈ પણ કર્મ, ઈરાદા પૂર્વકનું મારે આ કરવું છે, કર્તૃત્વના સંકલ્પ પૂર્વકનું જે કર્મ છે એ જ પ્રાણને સ્થૂળ શરીરમાં પ્રવેશ માટેનું કારણ છે. યથા પુરુષે છાયા, જેમ છાયા સ્થાનીય પ્રાણનો જન્મ થાય છે આત્મામાંથી. છાયા અને પુરુષ પુરુષ અથવા તો આપણું કોઈ વ્યક્તિ એક જગ્યાએ હોય અને બીજા દેશમાં એની છાયા પડતી હોય એવું નથી. છાયા અને પુરુષ જે વ્યક્તિ છે એ અભિન્ન છે. એટલે કે છાયા એનાથી જુદી નથી, છતાં પણ એ છાયા મિથ્યા જ છે. કારણ કે છાયા કે પડછાયો એ પડછાયાના કોઈ પણ ધર્મ વિશેષો કે કોઈ પણ પડછાયાની અસર મૂળ વ્યક્તિને થતી નથી. ઔપાધિક જન્મ સમજવો હોય તો ઉપાદાનમાં મૂળ ઉપાદાન તત્વ જે છે એ એવું ને એવું નિર્વિકાર જ રહે છે. પોતાનામાં કશો ફેરફાર કર્યા વગર એ આવી રીતે પુરુષ છે, વ્યક્તિ છે, માંથી જેમ છાયાનો જન્મ થાય છે એવી રીતે પ્રાણ આત્મા પોતાના નિર્ગુણ નિરુપાધિક સ્વરૂપમાં જ રહે છે અને છાયા સ્થાનીય પ્રાણનો ઉપાધિક જન્મ થાય છે. તો આ પ્રમાણે સમજવાનું છે. ઔપાધિક જન્મ એનો જ હોય જે મિથ્યા હોય. કાર્ય મિથ્યા હોય તો જ કારણ નિર્વિકાર રહી શકે. આત્મામાંથી પ્રાણનો, આ જગતનો, જીવોનો જન્મ થાય છે તો એ બધા ઔપાધિક જન્મ છે. કારણ કે મિથ્યા વસ્તુનો જન્મ જ ઔપાધિક હોય. ઘટાકાશ મિથ્યા છે માટે ઘટાકાશનો જન્મ ઔપાધિક છે. સાચો જન્મ વેદાંતમાં ક્યાંય સ્વીકારાયો જ નથી. જ્યાં ક્યાંય પણ જન્મ આવે એ ઔપાધિક જ છે. વેદાંત સિદ્ધાંત પ્રમાણે કોઈ વસ્તુનો સાચો જન્મ થઈ શકે એમ જ નથી. સાચી વસ્તુ જન્મી ના શકે, અથવા તો જેનો જન્મ થાય એ સાચું હોતું નથી. જેનો જન્મ થાય છે એ વ્યાવહારિક પ્રતીતિ માત્ર જ હોય છે, એટલે મિથ્યા હોય છે એવું સમજવાનું વેદાંતમાં. તો હવે જે તૃતીય પ્રશ્ન હતો કે આત્માનમ વા પ્રવિભજ્ય કથમ પ્રાતિષ્ઠતે,
એટલે કુતઃ જાયતે અને કથમ આયાતિ અસ્મિન શરીરે એનું સમાધાન થયું. હવે આત્માનમ પ્રવિભજ્ય પોતાને વિભાજિત કરીને વૃત્તિ ભેદે પોતાના અનેક વિભાગ કરીને પ્રાણ કઈ રીતે આ શરીરમાં પ્રતિષ્ઠિત થાય છે એનો ઉત્તર હવે ચતુર્થ મંત્રમાં છે. ચતુર્થ મંત્ર હું બોલું છું. यथा सम्राट एव अधिकृतान् विनियुङ्क्ते एतान् ग्रामान् अधितिष्ठस्व इति एवं एव एषः प्राणः इतरान् प्राणान् पृथक् पृथक् एव सन्निधत्ते. પ્રાણનું ઇન્દ્રિયો પર અધિષ્ઠાતૃત્વ પ્રાણ જ અધિષ્ઠાતા છે, નિયંતા છે, સર્વનો પ્રેરક છે, નિર્માતા અને સંચાલક રૂપી વિધારણ આ પ્રાણ જ કરે છે બધા દેવોનું. એ પ્રમાણે અહીંયા કઈ રીતે એ પ્રેરણ વગેરે કરે છે તો એનો ઉત્તર અહીંયા છે. યથા સમ્રાટ એવ જેવી રીતે સમ્રાટ સમગ્ર ભૂમંડળનો ચક્રવર્તી રાજા હોય એ જુદા જુદા પ્રદેશોમાં પોતાના સુબાઓને અથવા તો સુબેદારોને નિમણૂક કરે કે તું આ પ્રદેશનો વહીવટ કર અને સંભાળ. એવી રીતે પોતાના પ્રતિનિધિ રૂપે અનેક સુબેદારોને એની નિમણૂક કરે છે. વિનિયુક્તે અને પછી સન્નિધત્તે એટલે નિયુક્ત કરે છે, ચોક્કસ સ્થાને ચોક્કસ કાર્ય કરવા માટે નિમે છે કે આ તારું સ્થાન છે અને આ તારું વિશિષ્ટ કાર્ય છે. આ તારું વિશિષ્ટ સ્થાન છે અને આ સ્થાને રહીને તારે આ પ્રમાણે જે તે પોતાનું ધર્મ પાલન કે કર્તવ્ય પાલન કરવાનું છે. તો જેવી રીતે ચક્રવર્તી સમ્રાટ જુદા જુદા પ્રદેશોમાં પોતાના પ્રતિનિધિ રૂપે એટલે કે એ પ્રતિનિધિઓમાં શક્તિ કોની છે તો કે સમ્રાટની જ છે. તો એવી રીતે મુખ્ય પ્રાણ વરિષ્ઠ પ્રાણ પણ પોતાના પ્રતિનિધિ રૂપ ઇન્દ્રિયો અને પ્રાણ અપાન વ્યાન વગેરે જે ગૌણ વૃત્તિ ભેદ છે પ્રાણના એ બધાને વિશિષ્ટ સ્થાન અને એનું કાર્ય સહિત એને વહેંચણી કરી આપે છે. એતાન ગ્રામાન અધિતિષ્ઠસ્વ આ સ્થાનોએ રહીને તમે તમારું કર્તવ્ય પાલન વગેરે કરો. તો એવી રીતે શરીરના ભિન્ન ભિન્ન સ્થાનોમાં ભિન્ન ભિન્ન કાર્ય કરવા માટે નિમે છે. તો પ્રાણનું આ પ્રમાણે એટલે પ્રાઇમ મિનિસ્ટર રૂપ પ્રાણ છે. આપણા શરીરમાં પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? પ્રાણ છે. અને કેબિનેટ મિનિસ્ટર કોણ છે? ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ એ બધા કેબિનેટ મિનિસ્ટર્સ છે. એ પ્રમાણે પોતપોતાનું કાર્યક્ષેત્ર એ સંભાળે છે. ગવર્નર, કલેક્ટર, સચિવ, તલાટી આ બધા કેવા એક હોદ્દાઓ છે કે એ પોતપોતાનું કાર્ય કરે છે જેથી સમગ્ર જે આ શહેર કે ગ્રામ્ય વ્યવસ્થા છે એ સારી રીતે એનું સંચાલન થઈ શકે. એ જ હેતુથી પ્રાણ પણ પોતાના પ્રતિનિધિ રૂપે આ બધાને નિમે છે. જે કાર્યની આવશ્યકતા જે સ્થાનમાં હોય એ પ્રમાણે એ બહુ જ ઇન્ટેલિજન્ટલી બધા જે દેવો છે અધ્યાત્મ દેવોના જે અધ્યાત્મ રૂપ છે એને એ સ્થાનોએ નિમે છે. દ્રષ્ટાંત શું આપ્યું? સમ્રાટ પોતાના અધિકારીઓને નિમે છે. તો એમાં અધિકારીઓ તો સમ્રાટ કરતા જુદા છે, પરંતુ દ્રષ્ટાંતમાં એવું નથી. પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન અને પછી જેટલી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ છે એ બધા પ્રાણથી કઈ અત્યંત ભિન્ન વિલક્ષણ છે એવું નથી. એટલે પ્રાણ શક્તિ જ સર્વત્ર પ્રસરેલી છે. પ્રાણ શક્તિ જ સર્વનું વિધારણ કરી રહી છે, બધાનું સંચાલન કરી રહી છે. વૃત્તિ ભેદે પ્રાણ જ ભિન્ન ભિન્ન સ્થાનોએ પોતાનું વિશિષ્ટ કાર્ય કરી રહ્યો છે. એટલે નિયંત્રણ અને પ્રભુત્વ આ બધું પ્રાણનું જ છે. તો કઈ રીતે કયા સ્થાનોએ પ્રાણ પોતાના અધિકારીઓ સહિત પ્રગટ થાય છે તો 5મા અને 6ઠ્ઠા મંત્રમાં એનો વિચાર કરવામાં આવ્યો છે. પાયુપસ્થે પાનમ ચક્ષુશ્રોત્રે મુખનાસિકાભ્યામ પ્રાણઃ સ્વયં પ્રાતિષ્ઠતે મધ્યે તુ સમાનઃ એષ હિ એતદ ભૂતમ અન્નમ સમમ નયતિ તસ્માદ એતાઃ
સપ્તાર્ચિષઃ ભવન્તિ તો દરેક દરેક સ્થાન અને એનું કાર્ય, એ સ્થાનમાં રહીને જે કાર્ય આ પ્રાણ કરે છે, મુખ્ય પ્રાણ, એ કહે છે પાયુપસ્થે. તો પાયુ અને ઉપસ્થ આ બંને ઇન્દ્રિયોમાં અપાનને નિયુક્ત કરે છે. પાયુપસ્થે અપાનમ વિનિયુંક્તે. તો પ્રાણ પાયુ અને ઉપસ્થ એમાં અપાનને નિયુક્ત કરે છે. ચક્ષુ શ્રોત્રે મુખનાસિકાભ્યામ પ્રાણઃ. તો મુખ અને નાસિકામાંથી નીકળતો, આપણા મુખ અને નાસિકામાંથી નીકળતો, મુખ અને નાસિકા વડે સંચાર પામતો જે પ્રાણ છે પોતે, મુખ્ય વૃત્તિ પ્રાણ, એ ચક્ષુ અને શ્રોત્રમાં રહે છે. તો પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાનમાંથી પ્રાણ જે છે ક્યાં રહે છે? ચક્ષુ શ્રોત્રમાં રહે છે. મુખ નાસિકા દ્વારા ચક્ષુ શ્રોત્ર સ્થાને રહીને પોતાનું કાર્ય કરે છે. મધ્યેતુ સમાનઃ. મધ્યમાં સમાન વાયુ છે. આ સમાન વાયુનું કામ કહે છે એતદ્ હુતમ અન્નમ સમમ નયતિ. બધા જે ખાધેલું પીધેલું જે અન્ન હોય એનો રસ સમાન ભાવે સર્વત્ર શરીરમાં, સમગ્ર શરીરમાં પહોંચાડે છે સમાન વાયુ. તસ્માદ એતાહ સપ્તાર્ચિષઃ ભવન્તિ. તો મધ્યમાં રહેલો જે વૈશ્વાનર પ્રાણાગ્નિ છે એમાંથી 7 જ્વાળાઓ, સપ્ત અર્ચિષઃ, 7 જ્વાળાઓ નીકળે છે. જ્યારે વૈશ્વાન અગ્નિમાં અન્નની આહુતિ આપવામાં આવે ત્યારે, જ્યારે અગ્નિમાં ઘીની આહુતિ આપવામાં આવે ત્યારે શું થાય? જ્વાળાઓ નીકળે. તો એવી રીતે આપણે જ્યારે અન્ન આ વૈશ્વાનર અગ્નિમાં હોમીએ છીએ ત્યારે 7 પ્રકારની જ્વાળાઓ, એ જ્વાળાઓથી વિષયોનું ગ્રહણ થાય છે. તો 2 નેત્રમાં, 2 કાનમાં, 2 નસકોરા વાટે અને જીભ, એમ કરીને 7. આ 7 જ્વાળાઓ અથવા તો 7 જ્યોતિઓ જે પોતપોતાના વિષયનું ગ્રહણ કરે છે એ ઉત્પન્ન થાય છે. અન્ન જ્યારે વૈશ્વાનર અગ્નિમાં હોમાય, સમાનની વાત ચાલે છે, સમાન વાયુ માંથી તસ્માત એતાહ. તો તસ્માત એટલે શેમાંથી? સમાન વાયુમાંથી. સમાન વાયુ શું કરે છે? હુતમ અન્નમ સમમ નયતિ. અન્ન જ્યારે હોમાય ત્યારે એ હોમાયેલા અન્નનો જે રસ છે એ બધા અંગોને સમાન ભાવે વહેંચે છે. એટલે પ્રાણાગ્નિમાં અન્ન હોમાય ત્યારે 7 જ્વાળાઓ નીકળે, અને 7 જ્વાળાઓ 2 આંખ, 2 કાન, 2 નાક અને જીભ, એ પ્રમાણે ઉર્ધ્વગામી આ 7 જ્વાળાઓ છે એ ઉત્પન્ન થાય છે અને બધું વિષયોનું ગ્રહણ કરે છે. એનામાં દર્શન શક્તિ, શ્રવણ શક્તિ વગેરે પ્રાપ્ત થાય છે. કે શરીરના ઉપરના ભાગમાં પ્રાણ, નીચેના ભાગમાં અપાન અને બંનેની વચ્ચે ઉદરમાં સમાન, આ પ્રમાણે આ વાયુનું સ્થાન છે. એટલે ખાધેલ અન્નનું પાચન કરી શક્તિ, સાર, આ મૂળભૂત જે સાર હોય, જે સાર કે રસ, એને આ સમગ્ર શરીરના દરેકે દરેક અંગોમાં સમાન વાયુ પહોંચાડે. તેથી દરેકે દરેક અંગને શક્તિ મળી રહે છે. દરેકે દરેક અંગ આપણું સ્પંદિત છે, ક્રિયાન્વિત છે, કાર્યશીલ છે, કાર્યદક્ષ છે. કેમ? કારણ કે સમાન વાયુ આ અન્નના રસને સમાન ભાવે બધે પહોંચાડે છે. તો અહીંયા એતાહ સપ્તાર્ચિષઃ સંભવતી, એટલે અહીંયા થોડીક ઉપાસના પણ સમજી શકાય કે આપણે જે સ્થૂળ અન્ન ખાઈએ છીએ એ વાસ્તવમાં એક આહુતિ છે. હું મારા ઉદરમાં રહેલો જે પ્રાણાગ્નિ, વૈશ્વાનર અગ્નિ છે, એને અન્નરૂપી આહુતિ આપું છું, જેમાંથી 7 જ્વાળાઓ ઉત્પન્ન થાય છે. આમ જે આપણું અન્ન ભોજન છે એને પણ આપણે બ્રહ્માર્પણમ વગેરે શ્લોકોથી આપણે એક ઉપાસના, એક સ્થૂળ કર્મ પણ આપણા માટે ઈશ્વર ચિંતનનું માધ્યમ બની રહે એવી અહીંયા ઉપાસના પણ છે. તો આ પ્રમાણે સમ્રાટ સ્થાનીય પ્રાણ વૃત્તિ સમગ્ર જીવનને ટકાવી રહી છે, રક્ષણ, પાલન અને પોષણ કરી રહી છે. તો જઠરાગ્નિ એ આહવનીય અગ્નિ છે. આહવનીય અગ્નિમાં આહુતિ અપાય, મુખ્ય આહુતિ આહવનીય અગ્નિમાં અપાય. તો અન્ન કે હવિષ આહુતિ રૂપે એમાં હોમાય છે. અને પછી સમગ્ર, એટલે આ પ્રમાણે 3ની અહીંયા વાત થઈ. અપાન, પ્રાણ, અપાન અને સમાન, એની વાત આ 5મા મંત્રમાં થઈ. હવે 6ઠા મંત્રમાં વ્યાન ની વાત આવે છે, વ્યાનનું સ્થાન અને વ્યાનનું કાર્ય. હૃદિ હિ એષઃ આત્મા અત્ર એતત એકશતમ નાડીનામ તાસામ શતમ એકૈકસ્યામ
द्वासप्ततिः प्रतिशाखा नाड़ी सहस्राणि भवन्ति आसु व्यानश्चरति। तो व्यान वायु कई रीते विचरण करे छे अने एनुं स्थान क्या छे? हृदि एषः आत्मा, अहींया आत्मा शब्दनो अर्थ जीवात्मा करवानो छे। जीवात्मामां शुं आवे? आत्मा, आत्मचैतन्यનું प्रतिबिंब અને અંતઃકરણ રૂપી ઉપાધિ, સૂક્ષ્મ શરીર કે અંતઃકરણ, લિંગ શરીર કે ઉપાધિ, આ ત્રણેય વસ્તુને જીવાત્મા કહેવાય છે। તો અહીંયા હૃદય હેષ આત્મા, તો જીવાત્માનું સ્થાન ક્યાં છે? હૃદયમાં છે, હૃદયમાં। જાગ્રત અવસ્થામાં સામાન્ય રીતે એ સમગ્ર જગત શરીરમાં વ્યાપ્ત હોય છે। આપણી ચેતના છે જીવાત્મા, દરેકે દરેક શરીરના અંગ ઉપર ચેતનતા વ્યાપ્ત જ હોય છે। શરીરના દરેકે દરેક અંગમાં અહંભાવ હોય છે જીવાત્માનો। આ આંગળીને અડીએ ત્યારે એ જ કહે છે કે કોણ મને અડ્યું। ચેતનતા કે તાદાત્મ્ય તો બધા અંગોમાં હોય છે, પરંતુ આમ જેમ આપણે ઘરમાં આવી રીતે 3 BHK વગેરે રૂમ હોય, ઘર હોય, ફ્લેટ હોય, એમાં રહીએ છીએ ક્યાં? તો બધા ઘરમાં રહીએ છીએ। પછી રાત્રે સુવા જઈએ ત્યારે જ્યાં રૂમમાં હોય ને એનું વિશેષ સ્થાન કહેવાય। તો એવી રીતે જીવાત્મા પણ સુષુપ્તિમાં ક્યાં રહે છે? હૃદયમાં રહે છે। સ્વપ્ન વખતે કંઠસ્થાનીય બધી નાડીઓમાં હોય છે। તો આ પ્રમાણે હૃદય હેષા આત્મા, એનું વિશેષ સ્થાન અથવા તો મૂળ સ્થાન હૃદય છે, હૃદયમાં રહેલો છે। હૃદયમાંથી, હૃદય દેશમાંથી 100 નાડી નામ, એટલે મુખ્યત્વે 101 નાડીઓ નીકળે છે। એ બધી નાડીઓની 100 પ્રતિશાખાઓ છે, અરે 100 શાખાઓ છે। 101 નાડીઓની 100 શાખાઓ છે અને પછી એ બધાની 72,000 પ્રતિશાખાઓ છે। આ બધી નાડીઓ સૂક્ષ્મ છે, એટલે મેડિકલ જે સાયન્સ છે એને આ નાડીઓ સાથે કોઈ સંબંધ નથી। જે આ નાડીઓમાં વ્યાન વાયુ, તાસુ વ્યાનઃ ચરતિ, આ નાડીઓમાં વ્યાન વાયુ વિચરણ કરે છે। તો દરેક આ નાડીઓ અત્યંત સૂક્ષ્મ છે। જેમ કે બૃહદારણ્યક ઉપનિષદમાં પણ આવ્યું કે આપણો જે આ વાળ હોય એ વાળનો આડો નહીં, આડો ક્રોસ સેક્શન નહીં, પરંતુ એને સહસ્રધા ભિન્ન, એક વાળના જ આપણે 100 ભાગ કરીએ, ઊભા નહીં, આમ આડા વર્ટિકલ જ, એટલી સૂક્ષ્મ આ નાડીઓ છે। એટલે મેડિકલ સાયન્સમાં જે આ રક્તવાહિની વગેરે છે એ નાડીઓ સમજવાની નથી અહીંયા। તો આ બધી નાડીઓમાં વ્યાન વાયુ વિચરણ કરે છે। આપણું જે આ હૃદય છે કમળાકાર છે, ઊંધું પીડાયેલું કમળ આકારનું હૃદય છે। આ યોગીઓ યોગ સાધના કરીને એ જ કમળ આકાર હૃદયને સીધું કરે છે અને ખુલ્લું એનું જે બધા પાંદડા, જેમ કમળની પાંદડા આમ ખુલી જાય એક ખીલે ત્યારે, એવી રીતે પાંખડીઓ, તો એ પ્રમાણે યોગીઓ યોગ સાધનાથી આવું કરે છે। તો આપણું હૃદય કમળાકાર માંસપિંડ છે, એ હૃદયમાં આ જીવાત્મા રહેલો હોય છે ને એ હૃદયમાંથી જેટલી આ 72,20,10,201 જેટલી નાડીઓ છે એ નીકળે છે અને એમાં વ્યાન વાયુ વિચરણ કરે છે। વ્યાન વાયુ છે એનું મુખ્ય સ્થાન આ સાંધાઓ, સ્કંદ એટલે સ્પાઇનલ કોર્ડ, એ વ્યાન વાયુનું સ્થાન છે। સ્કંદ અને સંધિ સ્થાન, દરેકે દરેક સાંધાઓ છે એમાં વ્યાન વાયુ વિશેષ રૂપે રહેલો હોય છે। મર્મ સ્થાનોમાં પણ વ્યાન વાયુ રહેલો છે। જ્યાં જ્યાં આઘાત લાગવાથી માણસ મરી જાય એ બધા સ્થાનોએ વ્યાન રહેલો હોય છે। ગરદન છે, હૃદય છે, નાનું મગજ વગેરે, ટૂંકમાં જે મર્મ સ્થાન એને કહેવાય કે જ્યાં આઘાત લાગે તો માણસ વિદાય પામે છે। એ બધા મર્મ સ્થાનોમાં વ્યાન વાયુ રહેલો છે। પરાક્રમ યુક્ત કર્મો કરવા માટે વ્યાન વાયુ જરૂરી છે। વેઇટ લિફ્ટિંગ કરવું હોય કે ધનુષ્ય લક્ષ્ય વેદ કરવો હોય વગેરે, જ્યાં અત્યંત એકાગ્રતા અને એકદમ પરાક્રમ યુક્ત કર્મો કરવા હોય એ વખતે વ્યાન વાયુ સક્રિય થઈ જાય છે। આખા કાર્યકરણ સંઘાતમાંથી એકલો વ્યાન જ સક્રિય હોય। ઉત્ક્રમણ વખતે માત્ર ઉદાન જ સક્રિય હોય, બીજું બધું એમાં ભળી જાય। તો એ પ્રમાણે વ્યાન વાયુ, પરાક્રમ યુક્ત કર્મો કરવા માટે વ્યાન વાયુ જવાબદાર છે। તો આ નાડીઓની ખાલી જે ગણતરી છે એકવાર હું બતાવી દઉં।
छ प्रश्नो मुख्य नाड़ीओ કેટલી છે 101 મને નથી દેખાતું 101 શાખા નાડીઓ 101 ગુણ્યા 100 10,100 અને પ્રતિ શાખા નાડીઓ 72,000 એટલે 10,100 ગુણ્યા આ 72,000 એટલે 72 કરોડ 72 લાખ અને આ બધાનો સરવાળો એમ કરીને કુલ નાડીઓ 72 કરોડ 72 લાખ 10,201 આ બધાનો 3 નો સરવાળો આ પ્રમાણે થાય છે. આ બધી નાડીઓમાં વ્યાન વાયુ વિચરણ કરે છે. તો વ્યાન વાયુનું સ્થાન અને વ્યાન વાયુનું વિશિષ્ટ કર્મ આપણે વિચાર કર્યો. નાડી વિચરણ જે છે એના માટે આ વ્યાન વાયુ જવાબદાર છે. એટલે વ્યાનનું રહેવાનું અને વ્યાનનું કર્મ કરવાનું સ્થાન આ નાડીઓ છે. એટલે વ્યાન વાયુના સહારે જીવાત્મા આખા શરીરમાં વિચરણ કરે છે. આપણને દરેકે દરેક અંગની સંવેદનશીલતા છે એ વ્યાન વાયુને આધારે છે. વ્યાન વાયુ થકી આત્મા વિચરણ કરે છે સમગ્ર શરીરમાં એવું છે. એટલે આ વ્યાન વાયુ પણ આત્માની ઉપાધિ છે. એટલે દરેકે દરેક માર્ગ રૂપ આ નાડીઓમાં વ્યાન વાયુ દ્વારા આત્મા વિચરણ કરે છે. અહીંયા હૃદય યેષા આત્મા એનું તાત્પર્ય શું છે? અવિદ્યા કામ કર્મ વિશિષ્ટ કાર્યકરણ ઉપાધિ આત્મા એટલે સંસારી જીવનું આવી રીતે આત્મા એટલે આપણે વિચાર કર્યો સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર વગેરે બરોબર એ ઉપાધિ છે. એમાં ચૈતન્યનું પ્રતિબિંબ અને મૂળ બિંબ ચૈતન્ય એ જીવાત્મા છે. એ આવી રીતે સમગ્ર શરીરમાં આ 72 કરોડ 72 લાખ જેટલી નાડીઓ દ્વારા એ વ્યાન વાયુના આધારે વિચરણ કરે છે અને બધી સંવેદનશીલતા અને સંવેદના અને કાર્ય દરેકે દરેક અંગમાં જે કાર્ય કરવાની શક્તિ છે એ પણ એ પ્રમાણે વ્યાન થકી જ અભિવ્યક્ત થાય છે. પ્રતિશાખા જે 72,000 પ્રતિશાખાઓ હતી એ ઉપશાખા કહેવાય છે. મુખ્યત્વે આ 100 નાડીઓ એમાંની એક નાડી સુષુમ્ના નાડી છે જે ઉર્ધ્વ બ્રહ્મરંધ્ર સુધી જાય છે અને પછી ઉપાસક હોય પ્રાણોપાસક તો એ પ્રાણોપાસકને સુષુમ્ના નાડી પોતે પ્રાણોપાસકને બ્રહ્મરંધ્ર થી ઉર્ધ્વ બ્રહ્મલોકમાં લઈ જાય છે. થોડી ઘણી આ વાત તૈત્તિરીય ઉપનિષદમાં પણ આવેલી છે. તો વ્યાન વાયુ ક્યારે સક્રિય હોય? સામાન્ય રીતે તો સંપૂર્ણ શરીરમાં વ્યાન વ્યાપ્ત છે પણ જ્યારે પરાક્રમ યુક્ત કર્મો કરવા હોય ત્યારે શ્વાસ ઉચ્છ્વાસ કશું જ્યારે વેઇટ લિફ્ટિંગ કરે છે જે એથ્લેટ ત્યારે પણ એ શ્વાસ નથી લેતો ઉચ્છ્વાસ કાઢતો નથી. ત્યારે કોઈ પણ પ્રાણ અપાન સમાન કશું જ એક ક્રિયાશીલ હોતા નથી. બધી શક્તિઓ વ્યાન પોતે લઈ લે છે અને વ્યાન સક્રિય બનીને આ પ્રમાણે અત્યંત એકાગ્રતા કે પરાક્રમ વગેરે જે યુક્ત કર્મો હોય એ વખતે વ્યાન સક્રિય થઈ જાય છે. આપણા શરીરમાં આ નાડીઓની જે મૂળ આખી લંબાઈ છે 1,00,000 કિલોમીટર 1,00,000 કિલોમીટર જેટલી આ લાંબી નાડીઓ છે. અને નાડીઓ જે રક્તવાહિનીઓ છે એમાં 7200 લીટર લોહી રોજનું પંપ થાય છે. તો શરીરના અંગોની ચેષ્ટા વ્યાન વાયુને આધારે છે. દરેકે દરેક શરીરના જે અંગોમાં ચેતનતા અને શક્તિ કે હલનચલન વગેરે છે એ વ્યાનને આધારી છે. આ પ્રમાણે વ્યાનની વાત કરી અને હવે ઉદાનની વાત કરે છે એનું સ્થાન અને એનું કર્મ. અથ એકયા ઊર્ધ્વઃ ઉદાનઃ પુણ્યેન પુણ્યમ લોકમ નયતિ પાપેન પાપમ ઉભાભ્યામ મનુષ્ય લોકમ. હવે એ કયા ઊર્ધ્વ નાડી જે છે 72 કરોડ વગેરે જે નાડીઓ કીધી એમાંથી એક સુષુમ્ના નાડી સીધી ઊર્ધ્વ દિશામાં ગતિ કરે છે અને એ હૃદયમાંથી નીકળીને મસ્તકમાં બ્રહ્મરંધ્ર સુધી પહોંચે છે અને એના દ્વારા ઉદાન વાયુ જો પ્રાણોપાસક હોય તો ઉદાન વાયુ ઉત્ક્રમણ કરાવે છે ઉપાસકનું. અને પુણ્યમ લોકમ નયતિ એને પુણ્યલોક બ્રહ્મલોકમાં લઈ જાય છે. પાપેન પાપમ જો પાપનું પ્રાધાન્ય હોય તો નિમ્ન યોનિમાં
કંઠમાંથી પણ ઉદાન, કંઠ પણ ઉદાનનું સ્થાન છે, તો કંઠમાંથી વિદાય લે, ઉત્ક્રમણ કરે. અને ઉભાભ્યામ પુણ્ય પાપાભ્યામ, પુણ્ય અને પાપનું ઉભાભ્યામ એટલે કે 50% પુણ્ય અને 50% પાપ હોય એવો અર્થ અહીંયા નથી કરવાનો. પાપ અને પુણ્યનું પ્રાધાન્ય એક સરખું હોય. પુણ્યનું પ્રાધાન્ય હોય તો ઉર્ધ્વલોકમાં ગતિ થાય, પાપનું પ્રાધાન્ય હોય તો નિમ્ન યોનિમાં ગતિ થાય. પાપ અને પુણ્યનું પ્રાધાન્ય સમાન હોય તો, એટલે 50% પુણ્ય હોય ને 50% પાપ હોય એવો અર્થ લેવાનો નથી. એટલે પ્રાધાન્ય એક સરખું હોય તો મનુષ્ય યોનિમાં ઉત્ક્રમણ થાય છે. એટલે પુણ્ય કર્મથી પુણ્ય લોકમાં, પાપ કર્મથી પાપમય લોકમાં ઉદાન વાયુ જ આ જીવાત્માને લઈ જાય છે. પાપ અને પુણ્ય મિશ્ર કર્મ હોય એટલે પ્રાધાન્ય સમાન હોય તો મર્ત્ય લોક કે મનુષ્ય લોકમાં એ આવે છે. એટલે ઉદાન વાયુ છે એ આપણો પરિવહન મંત્રી છે, એ લઈ જાય છે જીવાત્માને. વિશેષ કાર્ય એનું ઉત્ક્રમણ છે. બગાસું, ઓડકાર વગેરે ખાઈએ ત્યારે પણ ઉદાન વાયુ સક્રિય હોય છે. બગાસું ખાઈએ ત્યારે પણ આપણે પૂરું થાય એટલે હે રામ કહીએ છીએ. તેના માટે ઉત્ક્રમણ કરી જાય તો મોંમાં રામ ભગવાનનું નામ હોય. એટલે ઉલટી વગેરેમાં પણ ઉદાન વાયુ સક્રિય હોય છે. તો આ પ્રમાણે ઉદાન જે છે એ ચરણથી મસ્તક સુધી સંચાર કરે છે અને મૃત્યુ સમયે શરીરમાંથી બહાર નીકળવાની શક્તિ જીવાત્માને આપે છે. જો પ્રાણ વગેરે આ ઉદાન વ્યાન બધા શક્તિરૂપ છે. શક્તિરૂપ છે એટલે એ કરવાની શક્તિ, વેઇટ લિફ્ટરમાં વેઇટ લિફ્ટ કરવાની શક્તિ કોની છે? વ્યાનની છે. એટલે વ્યાન દ્વારા પ્રાણની છે, એવું સમજવાનું. આ બોલવાની શક્તિ પણ આ પ્રમાણે મુખનાસિકાભ્યામ જે છે પ્રાણની છે. પ્રાણ આપણો સક્રિય હોય તો ઉદાત અનુદાત ચેન્ટિંગ છે એ અત્યંત સુગ્રથિત અને વ્યવસ્થિત થઈ શકે છે. મરણ સમયે ઉદાન વાયુ સક્રિય થાય ત્યારે શું થાય છે? સમગ્ર જીવનમાં જે પ્રમાણેના સંસ્કાર, જે પ્રમાણેના કર્મો કર્યા હોય, જેવી ભાવના સેવી હોય એ બધાનું એ પોતે જીવાત્માને એ બતાવે છે કે જો સમગ્ર જીવનમાં તે આટલા કર્મ, આવા કર્મો કર્યા છે, આવી ભાવનાઓ સેવી છે. જાણે કે એક ફિલ્મ ચાલતી હોય તો ફિલ્મની પટ્ટી રૂપ આ ઉદાન વાયુ છે કે જેથી જીવાત્મા પોતાના સમગ્ર જન્મમાં કરેલા કર્મ અને ભાવનાઓને એ જોઈ શકે છે. એટલે જીવાત્મા સમક્ષ લાવે અને જે કર્મનું ફળ ભોગવવાનું હોય એ પ્રારબ્ધ ઉપસ્થિત ઉદાન વાયુ જ કરાવી આપે છે. નેક્સ્ટ જન્મ જે ઉપાધિ ધારણ કરવાની છે એ ઉપાધિ કેવી હોય એનું પણ સ્મરણ આ જીવાત્માને ઉદાન વાયુ એ વખતે કરાવે છે. મારી ભાવિ ઉપાધિ કઈ છે અને કયા કર્મો ઉન્મુખ થયા છે ફળ ભોગવવા માટે એ બધું ઉદાન વાયુ આ જીવાત્માને કહે છે. એટલે જીવાત્મા આગળ એની સ્મૃતિ લાવે છે. એટલે ઉદાન વાયુ છે એ આપણા ભાવિ શરીરની સ્મૃતિ અને બાકી સ્મૃતિ લાવે અને બાકીનું બધું વિસ્મરણ કરાવી દે છે. એટલે પ્રાણ પ્રયાણનો સમય હોય ત્યારે પ્રાણ, અપાન, વ્યાન, સમાન બધા ઉદાનમાં ભળી જાય, ઉદાનમાં એબ્સોર્બ થઈ જાય, ઉદાન સક્રિય બને, બાકીનું બધું નિષ્ક્રિય બને અને નિર્બળ બને. શ્વાસ લેવાય નહીં, મોંમાં પાણી ટકે નહીં, બોલાય નહીં, સંભળાય નહીં, આ બધું થાય કારણ કે ઉદાન વાયુ એ વખતે સક્રિય છે. એટલે ઉદાન વાયુ એ બધા અત્યાર સુધીના સંસ્કારો છે એનું સંગ્રહ સ્થાન છે. જેટલા ફળ ભોગવવાના હોય એ કર્મોને પ્રારબ્ધ રૂપે એ પ્રગટ કરે, બાકીના બધાને સંચિતમાં જમા કરી દે. જે ફિક્સ ડિપોઝિટ પાકતી હોય એને આવી રીતે મેચ્યોર કરે અને બાકીનાને પાછું સંચિતમાં મૂકી દે. અને જે માર્ગે જવાનું છે માર્ગનું, જે યોનિમાં જવાનું છે યોનિનું, જે કર્મો ભોગવવાના છે એ કર્મનું સ્મરણ ઉદાન વાયુ જીવાત્માને કરાવે છે. હવે આવું કરવાનું છે, આવું થવાનું છે, આ માર્ગે જવાનું છે. આ પ્રમાણે ઉદાન વાયુ છે. માનસિક જીવન સ્તર પર અર્જિત સંસ્કારોનો સાર એટલે ઉદાન વાયુ. માનસિક જીવન સ્તર ઉપર જેટલા સંસ્કારો આપણે ભેગા કર્યા છે બધાનો સાર ઉદાન વાયુ છે. અને માટે ઉદાન વાયુનું આ વિશેષ કર્મ છે ઉત્ક્રમણ.
તો હવે 8મો મંત્ર છે. 8મા મંત્રમાં જે કથમ બાહ્યમ અભિદત્તે 5મો અને 6થો પ્રશ્ન હતો. આપણે કેટલા પ્રશ્નોના ઉત્તર વિચાર્યા? કયા કારણે શરીરમાંથી ઉત્ક્રમણ કરે છે ત્યાં સુધીનું થયું. હવે કથમ બાહ્યમ અભિદત્તે અને કથમ અધ્યાત્મમ અભિદત્તે, બાહ્ય જગત સંપૂર્ણ બ્રહ્માંડને અને વ્યષ્ટિ શરીરને કેવી રીતે ધારણ કરે છે. તો 8મા મંત્રમાં બાહ્ય પ્રાણાદિ વગેરેને ધારણ કઈ રીતે કરે છે એ કહે છે. આદિત્યો હવૈ બાહ્યઃ પ્રાણઃ ઉદયતી એષઃ હિ એનં ચાક્ષુષં પ્રાણમ અનુગૃહ્ણાનઃ પૃથિવ્યામ યા દેવતા સા એષા પુરુષસ્ય અપાનમ અવષ્ટભ્ય અંતરાયદાકાશઃ સ સમાનઃ વાયુઃ વ્યાનઃ. કથમ બાહ્યમ અભિદત્તે કથમ અધ્યાત્મમ અભિદત્તે. તો આદિત્યો હ વૈ બાહ્ય પ્રાણ. બાહ્ય જગતમાં જે આદિત્ય છે એ જ આ બાહ્ય પ્રાણ છે. આદિત્ય જ આ પ્રાણ રૂપે અહીંયા અધ્યાત્મમાં પ્રાણ રૂપે, અધિદૈવ જગતમાં આદિત્ય રૂપે એ જ ઉદય પામેલો છે. અને એ આદિત્ય જે નેત્ર સંબંધી, મેં કીધું મુખનાસિકાભ્યામ ચક્ષુ શ્રોત્રે એવું જે મંત્રમાં હતું, એટલે ચક્ષુ શ્રોત્રમાં જે આ દર્શન શક્તિ શ્રવણ શક્તિ છે એના માટે પ્રાણ જવાબદાર છે. પ્રાણ એટલે પ્રાણ વૃત્તિ, પ્રાણપાન વ્યાન વાળી જે પ્રાણ વૃત્તિ છે એ જવાબદાર છે. તો એ પ્રાણ ઉપર અનુગ્રહ કોણ કરે છે? આદિત્ય. તો આદિત્ય બાહ્ય જગતમાં સમષ્ટિ અધિદૈવ રૂપ છે અને એ પોતાના અધ્યાત્મ એવા પ્રાણ ઉપર અનુગ્રહ કરે છે. એટલે એ જ નેત્રમાં રહેલો પ્રાણવાયુ છે. પૃથ્વી દેવતા, પૃથિવ્યામ યા દેવતા સા એષા પુરુષસ્ય અપાનમ અવષ્ટભ્ય. પૃથ્વીને જે ટકાવી રહ્યો છે, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળથી માંડીને પૃથ્વીની ગતિશીલતા, પૃથ્વીનું જે નિયમન કરે છે, પૃથ્વીને ધારણ શક્તિ પ્રદાન કરે છે, એ જ પૃથ્વી દેવતા અપાન વાયુને અનુગ્રહિત કરે છે. અને અપાન વાયુને લીધે એ આપણા શરીરને સીધું ટકાવી રાખે છે. તો અપાન વાયુને લીધે આપણું શરીર આમ ઢગલા જેવું થઈ જતું નથી, હાડકાઓનો ઢગલો થઈ જાય એવું નથી થતું અપાન વાયુને લીધે. અને શરીર હવામાં ફુગ્ગાની જેમ ઉડી નથી જતું. અપાન શરીરને ધારણ કરીને રહેલો છે. અપાનમાં જે આ શક્તિ છે એ કોની? પૃથ્વી દેવતાની. એટલે સમષ્ટિ સ્તરે અને વ્યષ્ટિ સ્તરે કઈ રીતે આ પ્રાણ આ બધું વ્યષ્ટિ અને સમષ્ટિ ઉપાધિ બ્રહ્માંડને ધારણ કરે છે એ અહીંયા આ મંત્રમાં કીધું છે. એટલે પુરુષનો જે અપાન વાયુ છે એને સ્થિર કરે છે. પુરુષના વ્યષ્ટિ શરીરમાં રહેલા અપાનને અનુગ્રહિત કરે છે, એને આશીર્વાદ આપે છે કે આ શરીર ટકી રહે, ધારણ થઈ રહે, મૃત્યુ પર્યંત એ ધારણ થાય છે. હવામાં ઉડી નથી જતું અને પૃથ્વી ઉપર આમ ઢગલારૂપ બની નથી જતું. તો આ પ્રમાણે એ ધારણ કરે છે. અને પૃથ્વી અને સ્વર્ગની વચ્ચે જે આકાશ છે એ સમાન છે. તો અંતરિક્ષ દેવતા છે એ આપણા શરીરમાં સમાન રૂપે રહેલા છે, અથવા તો સમાન વાયુને અનુગ્રહિત કરે છે. તો સમાન વાયુનું શું કાર્ય હતું? ઉત્તમ અન્નમ સમમ નયતિ. એ જે પ્રાણાગ્નિમાં, વૈશ્વાનર અગ્નિમાં જે હોમાયું હોય અન્ન, એને સમાન રીતે બધા અંગોમાં એનો રસ પહોંચાડે. તો સમાન વાયુ કઈ રીતે કાર્ય કરે છે? તો અંતરિક્ષ દેવતા છે યદ આકાશ, અંતરાયદ આકાશ, એટલે કે અંતરિક્ષ છે, અંતરિક્ષમાં જે આકાશ છે એ જ આ સમાનને અનુગ્રહિત કરે છે. અને વાયુ વ્યાન, સમગ્ર બ્રહ્માંડમાં જે આ વાયુ વિચરણ કરે છે એ જ આ શરીરમાં વ્યાન રૂપે છે અને વ્યાનને અનુગ્રહિત કરે છે. તો સમષ્ટિના અનુગ્રહ વગર વ્યષ્ટિનું કોઈ મહત્વ નથી. વ્યષ્ટિ કશું કાર્ય ન કરી શકે, વ્યષ્ટિનું કોઈ સ્થાન જ નથી. વ્યષ્ટિ કંઈ જ ન કહેવાય સમષ્ટિના અનુગ્રહ વગર.
ભારત દેશની નો અનુગ્રહ છે એટલા માટે ગુજરાતીઓ, અમદાવાદીઓ વગેરે બધા છે. એટલે સમષ્ટિનો અનુગ્રહ વ્યષ્ટિ ઉપર હોય તો જ વ્યષ્ટિનું અસ્તિત્વ છે ટકેલું છે એવું કહેવાય. તો આ પ્રમાણે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અને નીચેની તરફ ગતિ વગેરે અપાન વાયુને અનુગ્રહિત કરે છે. સૂર્ય રૂપે એ પ્રાણને અનુગ્રહિત કરે છે. અવકાશમાં સમાન વાયુ અને વાયુ રૂપે વ્યાન વાયુ. આ પ્રમાણે વ્યષ્ટિ એટલે બાહ્ય સમષ્ટિ અને આંતર એવી વ્યષ્ટિ શરીરોને ધારણ કરે છે. અહીંયા 4 વસ્તુઓ પ્રાણ, અપાન, વ્યાન અને સમાન, આ પ્રમાણે 4 વાયુનું બાહ્ય પ્રપંચમાં જે રૂપ છે અને આંતર વ્યષ્ટિમાં જે રૂપ છે એ કહેવામાં આવ્યું. હવે 9મા મંત્રમાં ઉદાનનું થોડી વાત કરે છે. તેજો હવા ઉદાનઃ તસ્માદ ઉપશાંત તેજાઃ પુનર્ભવમ ઇન્દ્રિયૈઃ મનસી સંપદ્યમાનૈઃ. તેજો હવા ઉદાનઃ, સૂર્ય, અગ્નિ વગેરે જે તેજયુક્ત તત્વો છે સમષ્ટિમાં, એનું ઉષ્ણત્વ આ શરીરને મળી રહ્યું છે. આ શરીર પણ ઉદાન વાયુને લીધે ગરમી ટકાવી રાખે છે. ઉદાન વાયુ એકવાર ઉત્ક્રમણ કરે, જીવાત્માને લઈ જાય, પછી શરીર ઠંડુ પડી જાય છે, એ આપણને બધાને ખ્યાલ છે. તો આ પ્રમાણે ઉદાન વાયુનું બાહ્ય રૂપ કયું? તો કે સૂર્ય, અગ્નિ વગેરે જે છે, વિદ્યુત વગેરેનું જે ઉષ્ણત્વ છે એ ઉદાન વાયુનું બાહ્ય રૂપ છે. અને એ પ્રમાણે સમષ્ટિ કે બ્રહ્માંડને ધારણ કરે છે. વ્યષ્ટિમાં એ જ તેજ, સમષ્ટિનું એ તેજ, એ ઉષ્ણતામાન ઉદાન વાયુ કેચ કરે છે, અથવા તો ઉદાન વાયુ એને સંગ્રહિત કરે છે. એટલે સમષ્ટિનો અનુગ્રહ આ આપણા શરીરમાં ઉદાન વાયુ રૂપે અનુગ્રહિત અને આપણને સમષ્ટિનો અનુગ્રહ ઉદાન વાયુ રૂપે આપણને મળે છે. તો શરીરની અંદર ઉષ્માને ટકાવી રાખનાર આ ઉદાન વાયુ છે. ઉદાન વાયુ ઉત્ક્રમણ કરે, શાંત થઈ જાય તો પછી શરીર ઠંડુ પડી જાય છે. એ વખતે શું થાય છે? તસ્માદ ઉપશાંત તેજાઃ, તો જે ઉપશાંત તેજ એટલે કે જે જ્યારે વિદાય લેવાની હોય છે ત્યારે ઇન્દ્રિયૈઃ મનસી સંપદ્યમાનૈઃ ઉપશાંત તેજાઃ, બધી ઇન્દ્રિયો છે એ પોતાના આ ઉદાન વાયુમાં આવી જાય છે, ઉદાન વાયુમાં સંગ્રહિત થઈ જાય છે. અને ઉદાન વાયુની સાથે અન્ય શરીરને, અન્ય યોનિને પ્રાપ્ત કરવા માટે ચાલ્યો જાય છે. તો ઉત્ક્રમણ કરનાર ઉદાન વાયુ જ આપણા શરીરનું તાપમાન જાળવી રાખે છે. એ જ તેજ સ્વરૂપ છે. આપણા શરીરની જે ઉષ્ણતામાન છે એ ઉદાન વાયુ સાચવી રાખે છે. ચિત્ત ક્યાં ગયું? સદા તદ ભાવ ભાવિત એવું કીધું છે. એટલે ઉદાન વાયુ જ્યારે ઉત્ક્રમણ કરે ત્યારે એના માટે એ જીવાત્માને ઉદાન વાયુ અત્યાર સુધી જે કર્મો કર્યા હોય, જેવી ભાવનાઓ સેવી હોય અને જે સંકલ્પ વિકલ્પ વગેરે કર્યા હોય, જે માર્ગે એને જવાનું હોય એ બધું જીવાત્મા સમક્ષ એ રજૂ કરે છે. ચિત્તના સ્મરણની પેટર્ન કેવી રહી છે આખા જીવન દરમિયાન, મનના દરેકે દરેક સંકલ્પો કેવા મેં સંકલ્પો કર્યા હતા આ જીવનમાં, એ પણ એ પરથી જીવાત્માને એની કઈ ગતિ થશે ને એનો ખ્યાલ આવી જાય છે. આ શરીરમાં તાદાત્મ્ય ભાવ જીવાત્મા પ્રયાણ સમયે સંકેલી લે છે અને ભાવિ શરીર ઉદાન વાયુ જે બતાવે છે જીવાત્માને, એ ભાવિ શરીરમાં એનો આત્મભાવ સ્થાપિત થઈ જાય છે. એટલે ભાવિ શરીર જે મળવાનું હોય ને એમાં આત્મભાવ અત્યારથી જ જાણે કે સ્થાપિત કરી દે છે ઉદાન વાયુને લીધે. ઉદાન વાયુ સક્રિય થાય ત્યારે આટલું બધું થાય છે. એ જીવાત્મા પ્રાણ સાથે જોડાઈ ઉદાન વૃત્તિથી એ યથા સંકલ્પિત લોકમાં જાય છે. એટલે કે જે યોનિ, જે માર્ગ અને જે પ્રમાણેના કર્મોને ભોગવવાના હોય એ પ્રમાણે અંતકાળે એને બધું યાદ આવે છે. અને એ પ્રમાણે જ એને સંકલ્પો જન્મતા હોય છે. સંકલ્પ અનુસારી એને નવું શરીર પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે ઉદાન વાયુની ચર્ચા છે. આદિત્ય, અગ્નિ, વિદ્યુત વગેરે જે ઉષ્ણતામાન ધરાવનારા બાહ્ય બ્રહ્માંડમાં જે તત્વો છે એનું જ ઉષ્ણતામાન આપણા શરીરમાં
ઉદાન વાયુ સંગ્રહિત કરે છે, એટલે એ બધાનો આપણી ઉદાન વાયુમાં અનુગ્રહ થાય છે. તો બ્રહ્માંડમાં આદિત્ય, વિદ્યુત, અગ્નિ વગેરે રૂપે પ્રાણ ધારણ કરે છે બ્રહ્માંડને, અને આ વ્યષ્ટિમાં પ્રાણ ઉપાન વ્યાન ઉદાન સમાન વગેરે રૂપે આ વ્યષ્ટિ શરીરોને ધારણ કરે છે. જે સ્થાનોમાં જે ચોક્કસ પોતાને લગતા કર્તવ્યોને એ વહેંચી આપે છે પ્રાણ, મુખ્ય પ્રાણ. તો આમ વ્યષ્ટિ પ્રાણ, ઇન્દ્રિયો અને પંચમહાભૂતનો જે અંશ આ શરીરમાં છે એ બધાને પ્રાણ અનુગ્રહિત કરે છે. અને પ્રારબ્ધ ક્ષય થાય ત્યાં સુધી એ દેવતાઓનો અનુગ્રહ હોય. સમષ્ટિનો વ્યષ્ટિ ઉપર અનુગ્રહ ક્યાં સુધી રહે? પ્રારબ્ધ ક્ષય થાય ને ત્યાં સુધી એ અનુગ્રહ રહે. પ્રારબ્ધ ક્ષય થાય ત્યારે દેવતા, સૂર્ય દેવતા તો છે જ, આ સ્થૂળ શરીર પણ છે, પરંતુ અનુગ્રહ રહેતો નથી. પ્રારબ્ધ ક્ષય થાય ત્યારે શું થાય છે? અનુગ્રહ રહેતો નથી સમષ્ટિનો વ્યષ્ટિ ઉપર. માટે એ કારણ કે ઉત્ક્રમણ કરી લીધું હોય છે, એટલે અનુગ્રહને કેચ કરનાર કોઈ પ્રાણ વગેરે અહીંયા છે નહીં, અને માટે અનુગ્રહ રહેતો નથી. એટલે પ્રારબ્ધ ક્ષય થાય, સમષ્ટિ દેવતા હોય છે, આ વ્યષ્ટિ શરીર પણ છે, પરંતુ અનુગ્રહ નથી, કારણ કે પ્રાણ અથવા તો સૂક્ષ્મ શરીર સહિત પ્રાણ જીવાત્માને લઈ જાય છે, એટલે અનુગ્રહ મળતો નથી. વાણી વગેરે બધી ઇન્દ્રિયો નિર્વ્યાપાર થઈ જાય છે. મનમાં બધું સંગ્રહિત થઈ જાય અને પછી મન ઉદાનમાં સંગ્રહિત થાય, અને પછી ઉદાન વાયુ ઉત્ક્રમણ કરે. તો એ જ અહીંયા પાછું 10મા મંત્રમાં કહે છે. 10, 11, 12 વગેરે જે મંત્રો છે પાછું થોડુંક આ પ્રાણની ઉપાસના રૂપ છે, અને એનું ફળ પણ 11 અને 12 મંત્રોમાં કહે છે. યચ્ચિત્તઃ તેન એષઃ પ્રાણમ આયાતિ પ્રાણઃ તેજસા યુક્તઃ સહ આત્મના યથા સંકલ્પિતમ લોકમ નયતિ. મરતી વખતે પ્રયાણ સમયે આત્માને જેવો સંકલ્પ વિકલ્પ વિચાર હોય એ પ્રમાણે એનું મન છેલ્લી ઘડીએ જે ભાવનું ચિંતન કરતું હોય એ સંકલ્પ સાથે મન અને ઇન્દ્રિયોને લઈને આવી રીતે જીવાત્મા ઉત્ક્રમણ કરે છે, ઉદાન વાયુ લઈ જાય છે. તેન એષઃ પ્રાણઃ આયાતિ, તો જે મુખ્ય પ્રાણ છે એ આ પ્રમાણે એ વખતે સમગ્ર સૂક્ષ્મ શરીરને પોતાની સાથે ઉત્ક્રમણ માટે લઈ જાય છે. ઉદાન વાયુ સાથે મળે, ઉદાન વાયુ સક્રિય હોય છે એ વખતે, અને જીવાત્માને યથા સંકલ્પિતમ લોકમ નયતિ, જે પ્રમાણેનો સંકલ્પ હોય, જે કર્મો ભોગવવાના હોય, જે માર્ગે જવાનું હોય એનું એ સ્મરણ કરાવે છે અને પછી લઈ જાય છે. મૃત્યુ સમયે કયો વિચાર આવ્યો, મૃત્યુ સમયે કયો સંકલ્પ છે, એનો આધાર આપણે પોતે વિલથી, સંકલ્પથી નક્કી નથી કરી શકતા. સદા તદ્ભાવ ભાવિતઃ, સમગ્ર જીવન દરમિયાન જે કર્મો કર્યા હોય, જેવી ભાવનાઓ સેવી હોય એ જ પ્રમાણે અંતિમ ઘડીએ આ વિચાર આવતો હોય છે. એટલે પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈઃ કંઠાવરોધન વિધૌ સ્મરણમ કુતસ્તે. ભક્ત કહે છે એ વખતે તો ભગવાન ક્યાંથી આપનું સ્મરણ થવાનું છે, માટે આપ જ મને આપની કૃપા પ્રાપ્ત થાય કે જેથી સમગ્ર જીવન મારું ઈશ્વર ચિંતનમય બની રહે, એવી ભક્ત ભગવાનને પ્રાર્થના કરે છે. ઉદાન વાયુ એ વખતે આપણા સમગ્ર જીવનના વિચારો, ભાવનાઓ અને સંકલ્પોનો સાર હોય છે. ઉદાન વાયુમાં આપણું સમગ્ર જીવન અંકિત થયેલું હોય છે ઉત્ક્રમણ વખતે. એટલે આ પ્રમાણે ઉદાન વાયુ ઉત્ક્રમણ કરે છે, ઉત્ક્રમણ માટે જવાબદાર છે. ને દ્રઢ સંસ્કાર વશ જે સંકલ્પો સહિત આપણે વિચાર કર્યો હોય એ બધા વિચારો પ્રમાણે આપણી ગતિ થાય છે, અને નવું શરીર પ્રાપ્ત થાય છે, નવી યોનિમાં એ જાય છે. અહીંયા જીવ, પ્રાણ અને સંકલ્પો, આ બધું મનના સંકલ્પ આ બધું ઉદાનમાં સંગ્રહિત થઈ જાય, અને ઉદાન વાયુ જ પોતે સક્રિય થાય, કાર્યશીલ થાય અને પછી ઉત્ક્રમણ કરે છે. વધુ વખત અને વધારે અધિક તલ્લીનતાથી તન્મય થઈને જેનું ચિંતન કર્યું હોય એવું શરીર આપણને મળે. જેનું વધારે વખત ચિંતન કર્યું હોય
જેનું વધારે તલ્લીનતાથી રસપૂર્વક તન્મય થઈને જેનું ચિંતન કર્યું હોય એવા શરીરનું એવા સંકલ્પો આ ઉદાનમાં એ વખતે પ્રગટ થાય છે અને એ પ્રમાણે ગતિ કરે છે, ઉદાન વાયુ ઉત્ક્રમણ કરે છે. યથા સંકલ્પિતમ લોકમ નયતિ, આ પ્રમાણે જે સંકલ્પો હોય એ પ્રમાણે ગતિ થાય છે. તૃતીય પ્રશ્ન એમાં હવે 11મો મંત્ર છે, એમાં પ્રાણ ઉપાસના અને એનું ફળ હવે કહે છે. ય એવં વિદ્વાન પ્રાણમ વેદ ન હ અસ્ય પ્રજા હીયતે અમૃતો ભવતી તદેશ શ્લોકઃ. ય એવં વિદ્વાન, યહ વિદ્વાન, જે કોઈ પણ ઉપાસક, વિદ્વાન એટલે અહીંયા ઉપાસક સમજવાનું છે, જે કોઈ પણ વિદ્વાન ઉપાસક આ પ્રમાણે પ્રાણમ વેદ, પ્રાણના રહસ્યને જાણે છે. જે 6 પ્રશ્નો રૂપે પ્રાણનું જે રહસ્ય અહીંયા તૃતીય પ્રશ્નમાં પ્રગટ થયું છે એને રહસ્યપૂર્વક જાણે છે, એના રહસ્યને જાણે છે, તાત્પર્યને જાણી લે છે. તેની પ્રજા ન હ અસ્ય પ્રજા હીયતે, એ વિદ્વાન ઉપાસકની પ્રજા સંતાન સંતતિ છે, સંતાન પરંપરા છે, એ ક્યારે નષ્ટ થતી નથી, કોઈને અકાળ મૃત્યુ આવતું નથી. એની પ્રજા ચિરમ જીવંતી, એની પ્રજા ચિરકાળ સુધી જીવે છે, સંપૂર્ણ આયુષ્ય ભોગવે છે. અમૃતો ભવતી, અને એ ઉપાસકનું શું થાય છે, એ ઉપાસકના પ્રાણ, એનું તો પ્રાણોપાસક છે, એને તો અહંગ્રહ ઉપાસના કરી છે. આવા પ્રાણનો મહિમા, આ પ્રાણની સ્તુતિ, પ્રાણોપાસનાની જે વાત કરી, હું પ્રાણ છું, હું સમષ્ટિ પ્રાણ છું, હું હિરણ્યગર્ભ છું, એવી એ ઉપાસના કરે છે. હિરણ્યગર્ભ સાથે એનું તાદાત્મ્ય સિદ્ધ કરે છે. તો ઉપાસના છે, ઉપાસના જ્યારે દ્રઢ થઈ જાય, પરિપક્વ થાય, ત્યારે ઉપાસકને પોતાની ઉપાસના પ્રમાણેનું જ આ જગત બની જાય છે. કેમ જગત બની જાય છે? તો ઉપાસનામાં ઉપહિત ચૈતન્યનું ઐક્ય રહેલું છે. ઘટાકાશ એવી ઉપાસના કરે છે કે હું મહાકાશ છું. ઘટાકાશ ઉપાસના કરવાથી મહાકાશ બની જાય? જો ઉપાસનામાં ઉપહિત ચૈતન્યનું ઐક્ય કે તાદાત્મ્ય રહેલું છે, ઐક્ય નહીં પરંતુ તાદાત્મ્ય રહેલું છે. ઘટાકાશ એવો માનસ પ્રત્યય અને ચિરકાળ સુધી પ્રમાણ બુદ્ધિથી શ્રદ્ધા રાખીને, એટલે અહીંયા વેદોક્ત ઉપાસનાની વાત છે, તો એ પ્રમાણે જ્યારે એ સંકલ્પ પૂર્વક આવો માનસ પ્રત્યય ટકાવી રાખે ઉપાસક કે હું હિરણ્યગર્ભ છું, આ ઉપાધિમાં રહેલું ચૈતન્ય હું નથી, આ ઉપાધિથી વિશિષ્ટ ચૈતન્ય હું નથી, પરંતુ હું સમષ્ટિ ઉપાધિ ઉપહિત ચૈતન્ય છું, એવી ઉપાસના કરે ત્યારે એ પ્રમાણે ઉપાસક પોતે હિરણ્યગર્ભ બની જાય છે. હિરણ્યગર્ભ શું છે? સમષ્ટિ પ્રાણ અથવા તો સમષ્ટિ ઉપાધિ ઉપહિત ચૈતન્ય છે. એટલે એ હું છું એવું સતત માનસ ચિંતન કરવાને લીધે, માનસ પ્રત્યય ચલાવવાને લીધે એનો જે માનસ પ્રત્યય દ્રઢ થઈ જાય છે અને એનું આ વ્યષ્ટિ દેહ તાદાત્મ્ય છૂટે છે. તો વ્યષ્ટિ દેહ તાદાત્મ્ય છોડવા માટે જ ઉપાસના, પ્રાણોપાસના વગેરે, ઓમકારની ઉપાસના, આ બધું કીધેલું છે આપણા શાસ્ત્રોમાં. આપણને શ્રવણ કરીએ છીએ, વેદાંત શાસ્ત્રનું શ્રવણ કરીએ છીએ, જ્ઞાન નિષ્ઠા કેમ જન્મતી નથી? કારણ કે આપણા વિચારો આ સ્થૂળ શરીરથી વિશિષ્ટ થયેલા હોય છે. આપણા રાગદ્વેષ, આપણા વિચારો, આપણા આગ્રહો, આપણી ટેવો આ શરીરને હું માનીને જ ચાલુ જ રહે છે. તો એ શરીરને હું માનવાની ટેવ છે, એને દૂર કરવા માટે આ પ્રાણોપાસના વગેરે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવેલી છે, કે જેથી શરીરને હું માનવાના આ સ્વાભાવિક ચિંતન, સ્વાભાવિક વિચારો અને સ્વાભાવિક કર્મથી આપણે છૂટી શકીએ છીએ. જેવું દેહ તાદાત્મ્ય આ પ્રાણોપાસનાથી શિથિલ થાય, તરત જ એ ઉપાસક માટે એ સમષ્ટિ રૂપ આ ચૈતન્ય કે જેમાં વ્યષ્ટિના કોઈ દોષ નથી, વ્યષ્ટિના દોષોથી એ અસંસ્પૃષ્ટ છે, અસંગ છે, એ પ્રમાણે એ પોતાને જોવા લાગે છે કે હું આ સ્થૂળ શરીરથી મર્યાદિત, સ્થૂળ શરીરથી વિશિષ્ટ ચૈતન્ય હું નથી. એ પ્રમાણે એનું દેહાભિમાન શિથિલ થાય છે. તો આ અહીંયા યહ એવં વિદ્વાન પ્રાણમ વેદ, તો પ્રાણની ઉપાસનામાં આટલી આટલી વસ્તુઓ સમજી લેવાની છે. તો પ્રાણના રહસ્યને, પ્રાણના ગુણોને
પ્રાણના કયા કયા ગુણો આપણે વિચાર્યા હતા? સર્વકર્તૃત્વ, સર્વભોક્તૃત્વ, પ્રજાપતિત્વ, અતૃત્વ, સર્વ આધારકત્વ, સર્વાશ્રયત્વ, આ બધા ગુણો સહિત પ્રાણને જે જાણે છે, ઉપાસે છે, હું રૂપે ઉપાસે છે, એ અમૃત થઈ જાય છે, અમર થઈ જાય છે. એટલે શું? મૃત્યુથી સર્વથા ભિન્ન થઈ જાય છે. અહીંયા સાપેક્ષિક અમરતાની વાત છે. હિરણ્યગર્ભ છે એ સાપેક્ષિક રીતે એક કલ્પમાં એ હિરણ્યગર્ભ બ્રહ્માજી વગેરે કહેવાય, તો એક કલ્પમાં એનું આવાગમન થતું નથી. એટલે કર્મ અને ઉપાસનાનું આ અંતિમ ફળ અહીંયા કહેવામાં આવ્યું. સાયુજ્ય મુક્તિ, જેને આપણા આચાર્યો, ભક્તિના આચાર્યો સાયુજ્ય મુક્તિ કહે છે, એ સાયુજ્ય મુક્તિ જે સારૂપ્ય, સામીપ્ય, સાલોક્ય, આ બધી મુક્તિઓમાંથી સૌથી ઉત્કૃષ્ટ મુક્તિ કઈ છે? સાયુજ્ય મુક્તિ. સયુગ્મ ભાવમ, એને સાયુજ્ય મુક્તિ કહેવાય છે. એક દેહ દેહિત્વમ, સાયુજ્ય મુક્તિ એટલે શું? જાણે કે ભગવાન વિષ્ણુ સાથેનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે, શિવજી સાથે સાયુજ્ય પ્રાપ્ત કરે છે ભક્ત ઉપાસક. એટલે શું? સમાન દેહ ઇન્દ્રિય અભિમાનત્વમ. તો શિવ ઉપાધિ જે છે, શિવજીનું જે કૈલાસવાસી શરીર છે, વિષ્ણુ ભગવાનનું જે શેષ શાહી ક્ષીરસાગરમાં શરીર છે, ઉપાધિ છે, એની સાથે એનું તાદાત્મ્ય ઉપાસકનું થઈ જાય છે. આને સાયુજ્ય મુક્તિ કહેવામાં આવે છે. સયુગ્મ ભાવમ, એક દેહ દેહિત્વમ, સમાન દેહ ઇન્દ્રિય અભિમાનત્વમ. આ સાયુજ્ય મુક્તિ ઉપાસક એ પ્રમાણે એ દેહ સાથે યુક્ત થઈ જાય છે. કાયાવરણમાં જે શિવલિંગ છે, લકુલીશજી ભગવાન, એ પણ જે ઉપાસકનું એ શિવલિંગ સાથે એક થઈ ગયા, સાયુજ્ય મુક્તિનું ઉદાહરણ છે. તો આ પ્રમાણે તેની પ્રજા ચિરજીવતી, એટલે કે ઉપાસકની પ્રજાને પણ અકાળ મૃત્યુ થતું નથી, એ સંપૂર્ણ આયુષ્ય ભોગવે છે અને પ્રજા સંતતિ એની ચાલુ રહે છે. આ પ્રમાણે એ અમર થઈ જાય છે એવું કીધું છે પ્રાણોપાસક. તો સાયુજ્ય ના બરોબર સમજાણું. સાયુજ્ય મુક્તિ એટલે શું? આપણને ક્યાં સાયુજ્ય જોઈએ છે? નથી જોઈતું, એ તો વાત સાચી છે. સાયુજ્ય મુક્તિ એટલે ભગવાન સાથે એક થઈ જવું. ભગવાનની જે ઉપાધિ હોય એ ઉપાધિમાં આપણો પણ અહંભાવ સ્થાપિત થઈ જાય. ભગવાનની કઈ ઉપાધિ છે? ભગવાન શંકરની વાત કરીએ તો શંકર ભગવાનની ઉપાધિ કઈ છે? આપણે આજે એમને જોઈએ છે લિંગ કે અથવા તેને જે ભગવાનને જે આપણે આ જોઈએ છે એ કૈલાસવાસી શિવજી. હા. તો કૈલાસવાસી શિવજીમાં આપણો અત્યારે અહંભાવ છે? ના, હું શિવ છું એવું થાય છે? નથી થતું. પણ ઉપાસકનું થઈ જાય, હું જ શિવ સ્વરૂપ છું. એ પ્રકારેનો માનસ પ્રત્યય જન્માવે છે. જો આ સમગ્ર બ્રહ્માંડ પણ શિવજીની જ ઉપાધિ છે. સમગ્ર બ્રહ્માંડમાં જેનો અહંભાવ છે ને એ શિવ તત્વ છે. હિરણ્યગર્ભ એ શિવજીનું વૈદિક નામ છે. શિવ, મહાદેવ, શંકર વગેરે છે એ પૌરાણિક, કે આપણને આપણા માટે કૃપા કરીને વ્યાસજીએ એ જ વૈદિક વિચારણા, વૈદિક સિદ્ધાંતો હતા, એને પુરાણોનું રૂપ આપ્યું છે. તો આ પ્રમાણે સમગ્ર આ જે સાયુજ્ય મુક્તિની વાત કરી ને કે આપણે શંકર ભગવાન કૈલાસવાસી આપણું એક રૂપ થઈ જાય છે, હું બુદ્ધિ આપણી એમાં થઈ જાય છે. એ આ સોપાધિ ઉપાધિ સુધી જ જવાય છે, એ જ ને? આમ તો ઉપાધિ જ છે ને એ પણ એક. એટલે સાપેક્ષ મુક્તિ કીધી છે, સાયુજ્ય મુક્તિ. હા, ઉપાસના, પ્રાણોપાસક હિરણ્યગર્ભની ઉપાસના કહો કે અત્યારે શિવજીની ઉપાસના, ઉપાસના જ્યારે કરે ત્યારે એને કઈ અમરતા મળે છે? તો સાયુજ્ય મુક્તિ રૂપી અમરતા મળે છે. એ ઉપાસક ઉપાસ્ય દેવતા સાથે એક થઈ જાય છે, એને સાયુજ્ય મુક્તિ કહેવાય. સાયુજ્ય મુક્તિ એ પ્રયત્નથી, કર્મ અને ઉપાસનાના પ્રયત્નથી પ્રાપ્ત થતી સૌથી ઉત્કૃષ્ટ ગતિ છે. હિરણ્યગર્ભ લોકની પ્રાપ્તિ ને બ્રહ્માજીના લોકની પ્રાપ્તિના બધા શબ્દો છે સાયુજ્ય મુક્તિના. તો આપણા જે ભક્તિના આચાર્યો છે, વિશિષ્ટાદ્વૈત વગેરે, જે એ આ હિરણ્યગર્ભની અંતર્યામીની સાથે તાદાત્મ્ય થઈ જાય છે સાયુજ્ય મુક્તિ દ્વારા.
તો સાયુજ્ય મુક્તિ એ કર્મ અને ઉપાસનાના પરિણામે પ્રાપ્ત થતી મુક્તિ છે કે જેમાં ઉપાસ્ય દેવતા સાથે ઉપાસકનું તાદાત્મ્ય થઈ જાય છે. ઉપાસ્ય દેવતા માટે જે ઉપાધિમાં એનો અહંભાવ હોય એ ઉપાધિમાં ઉપાસકનો પણ અહંભાવ થઈ જાય છે. હા, એટલે એક રૂપ થઈ જાય છે એવું સાંભળ્યું ને મેં, એ તો આપણે થવાનું જ છે. સાયુજ્યમાં તો સાપેક્ષ છે એટલે મેં તને પૂછ્યું એમ. એક રૂપ, બંને એક રૂપ થઈ જાય છે ને, એક જ થઈ જાય છે. ઉપાસક અને ઉપાસ્ય દેવતાનો ભેદ રહેતો નથી એ વખતે. નથી. બરોબર, સમજી ગઈ. તો આ અહંગ્રહ ઉપાસનાનું આ સાયુજ્ય મુક્તિ રૂપી ફળ છે. તો તદેશ શ્લોક, તો અહીંયા પીપલાદ ઋષિ રૂક મંત્રને ટાંકે છે કે આ જે ફળ કહેવામાં આવ્યું, જ્યારે પણ ફળ કથન હોય ને ત્યારે શાસ્ત્રનું, વેદનું કે આવી રીતે પ્રબળ જે ઋગ્વેદ રૂક મંત્ર હોય ને એનું સમર્થન આપણા દરેક ઉપનિષદમાં આપેલું છે. રૂક મંત્રનું સમર્થન હવે 12મા મંત્રમાં કહે છે. ઉત્પત્તિમ આયાતિમ સ્થાનમ વિભુત્વમ ચૈવ પંચધા અધ્યાત્મમ ચૈવ પ્રાણસ્ય વિજ્ઞાય અમૃતમશ્નુતે વિજ્ઞાય અમૃતમશ્નુતે ઇતિ. તો આ પ્રમાણે પ્રાણસ્ય ઉત્પત્તિમ, પ્રાણસ્ય આયાતિમ, પ્રાણસ્ય સ્થાનમ, વિભુત્વમ, પંચધા વિભુત્વમ અને અધ્યાત્મમ ચૈવ, એટલે અધ્યાત્મ અને અધિદેવ બંને સ્તરે આ બધું જાણીને, જો આ 6 પ્રશ્નો જે પૂછ્યા હતા કૌશલ્ય આશ્વલાયને, એ અહીંયા છેલ્લા મંત્રમાં એવો રૂક મંત્ર છે. કૌશલ્ય આશ્વલાયને ઉત્પત્તિ પૂછી, આયાતિ પૂછી, એનું કથમ પ્રાતિષ્ઠતે આત્માનમ પ્રવિભજ્ય કથમ પ્રાતિષ્ઠતે એ સ્થાન કીધું. પછી કઈ રીતે ધારણ કરે છે વિભુત્વમ, એનું પંચધા વિભુત્વમ એ પણ જાણવા માટે પૂછ્યું હતું. અધ્યાત્મ અને અધિદૈવને કઈ રીતે ધારણ કરે છે એ પૂછ્યું હતું. તો આ બધું અહીંયા કીધું. ઉત્પત્તિ, આયાતિ, સ્થાન, વિભુત્વ અને અધ્યાત્મ, આ બધાને પ્રાણસ્ય, આ પ્રાણની ઉત્પત્તિ, આગમન, સ્થાન, એની વ્યાપકતા, વિભુત્વ એટલે વ્યાપકતા, સમગ્ર શરીરમાં એ કઈ રીતે વ્યાપક છે, એ બાહ્ય અને આધ્યાત્મિક ભેદથી એ કઈ રીતે પાંચ પ્રકારની બાહ્ય અને આધ્યાત્મિક ભેદથી કઈ રીતે રહેલો છે એ. આ પંચધા, તો આ 5 પ્રકારની સ્થિતિ જાણી લેવાથી મનુષ્ય વિજ્ઞાય એટલે ઉપાસ્ય, તો આ પ્રમાણે જાણીને ઉપાસના કરવાથી પ્રાણ, હિરણ્યગર્ભ વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરીએ પછી ઉપાસના કરવાની હોય. શિવજીનું જ્ઞાન, અસંગતા, જ્ઞાન પ્રદાતા, પરોપકાર, આ બધું વૈરાગ્ય, આત્મા રામપણું, બધા સદગુણો અથવા શિવ ગુણો આપણે જાણીએ શાસ્ત્ર પાસેથી, પછી શું બસ જાણીને બેસી રહેવાનું કે પછી એની ઉપાસના કરવાની. શિવ મહિમ્ન સ્તોત્ર છે, રુદ્રમ છે વગેરે વગેરે દ્વારા આપણા સૂક્તોથી, સ્તોત્રોથી શિવ પૂજન કરવાનું છે, શિવ ઉપાસના કરવાની છે. એટલે આવી રીતે વિજ્ઞાય એટલે ઉપાસ્ય, આ પ્રમાણે પ્રાણ મહિમ્ન સૂક્ત, પ્રાણની ઉપાસના, પ્રાણની સ્તુતિ, પ્રાણના મહિમા જાણીને એ પ્રમાણેની ઉપાસના કરવાથી, ખાલી બેસી નથી રહેવાનું, પ્રાણના ગુણો અને પ્રાણની વિભૂતિ જાણીને, ઉત્પત્તિ, આગમન, સ્થાન, વ્યાપકતા, આ બધું જાણીને ઉપાસના કરવાથી અમૃતમશ્નુતે ઇતિ વિજ્ઞાય અમૃતમશ્નુતે, મનુષ્ય અમરત્વને પ્રાપ્ત કરે છે. એક કલ્પમાં પ્રાણોપાસક એ હિરણ્યગર્ભનો જે આ કલ્પ છે એમાં એનું આવાગમન થતું નથી. પછી પાછું જ્યારે પ્રલય થઈ જાય, પ્રલય કાળે હિરણ્યગર્ભ પણ વિષ્ણુ ભગવાનના એટલે કે સમષ્ટિ કારણમાં અવ્યાકૃત રૂપે લીન થઈ જાય, ત્યારે પછીની જે સૃષ્ટિ હોય એમાં પાછું જન્મે તો છે જ. જો કૃતોપાસકી હોય તો પછી બ્રહ્માજી બ્રહ્મલોકમાં પણ પ્રશ્નોપનિષદ ભણાવે, જ્ઞાન આપે અને એની મુક્તિ થાય. પરંતુ શ્રવણ કરેલું હોય તો, કૃત શ્રવણ હોય તો ક્રમ મુક્તિ થતી, પછી સદ્યો મુક્તિ પણ થાય, પરંતુ ક્રમ મુક્તિ એટલે એક કલ્પ પૂરતી જ મુક્તિ છે. વિજ્ઞાય એટલે અહીંયા ઉપાસ્ય અથવા તો એ પ્રમાણેનો અનુભવ કરીને, એ પ્રમાણેનો સતત માનસ પ્રત્યય શ્રદ્ધા અને ભક્તિપૂર્વક
વેદના સમર્થનને આધારે એક ઉપાસક કરે છે એટલે એ પ્રમાણે એ અનુભવવા લાગે છે. પ્રાણોપાસક હું સમષ્ટિ પ્રાણ છું એવું અનુભવવા લાગે છે. દીર્ઘકાળ પર્યંત એ નિયમ પૂર્વક આવું નિધિધ્યાસન જ કરે છે. નિધિધ્યાસન એટલે માનસ પ્રત્યય અહીંયા જન્માવે છે, સજાતીય વૃત્તિ પ્રવાહ ચાલુ રાખે છે અને વિકલ્પ એટલે કે વિજાતીય વૃત્તિ એનામાં જન્મતી જ નથી એવો દીર્ઘકાળ પર્યંત એ અભ્યાસ કરે ત્યારે. અહીં પીપલાદ ઋષિ આ પ્રમાણે રૂક મંત્રનું સમર્થન કે ટેકો આપે છે. પ્રાણોપાસનાનો લાભ જે અહીંયા કીધો, ન અસ્ય પ્રજા ક્ષીયતે વિજ્ઞાય અમૃતમ અશ્નુતે, આ બધું એ પોતાનું મૌલિક નથી પરંતુ વેદમાં જ કીધેલું છે. તો અહીંયા વિભુત્વ એટલે પ્રભુત્વ અથવા તો સમગ્ર એની વ્યાપકતા અહીંયા કીધેલી છે. ઉત્પત્તિ, આયાતિ, સ્થાન, વિભુત્વ અને અધ્યાત્મ મધ્ય અધિદૈવને ધારણ કરવું. તો અહીંયા પ્રાણોપાસનાનું મહત્વ, પ્રાણોપાસનાનું ફળ કહેવામાં આવ્યું. પ્રાણ ઉપાસક, પ્રાણોપાસના એટલે શું? પ્રાણ જેની ઉપાધિ છે એવા પરમાત્માની અહીંયા ઉપાસના કે ધ્યાન છે. એ ખાસ અહીંયા સમજવાનું. પ્રાણ ઉપાધિની નહીં પણ પ્રાણોપાધિ પરમાત્માનું. પ્રાણનું ધ્યાન એટલે બ્રહ્મનું જ ધ્યાન છે આપણા માટે. તો શંકર ભગવાનનું ધ્યાન કરીએ છીએ, વંદે દેવમ ઉમાપતિમ સુરગુરુમ. શંકર ભગવાનનું ધ્યાન એ શું છે? પરમાત્માનું જ ધ્યાન છે. સોપાધિક પરમાત્માનું ધ્યાન છે. તો એવી રીતે હકીકતમાં છે તો પરમાત્માનું જ ધ્યાન, પણ પ્રાણ ઉપાધિના સંદર્ભમાં આપણે પરમાત્માનું ધ્યાન કરીએ છીએ. જગત કારણ છે, જગતના અંતર્યામી છે. આ પ્રાણ શું છે? જગતનો અંતર્યામી છે, જે પૃથ્વીને ધારણ શક્તિ પ્રદાન કરે છે. તું સાંગા તો તે લોકો બનવા मला जास्त नाही आवडत. હા, ते गुडचा શું त्याच्यानंतर કીધું? थोडी कडक पुरी बनते. ते मी 2 दिवस खाल्ली. નથી સંભળાતું. हा, कडक. म्हणजे चाय बरोबर हा तिखट वाली आपण बनवतो तशी. એક બીજો અવાજ હશે. તો આ પ્રમાણે પ્રાણોપાસનાનું મહત્વ અને એનું ફળ, ક્રમ મુક્તિ વગેરે કીધું. આમ પ્રશ્ન 1, 2 અને 3 અહીંયા સંપન્ન થાય છે. એમાં કર્મકાંડ કે અપરાવિદ્યા વિષયક વાત હતી. પ્રાણનું જે અંતિમ ફળ છે પ્રાણોપાસનાનું, એ પણ અહીંયા કહેવામાં આવ્યું. મુખ્યત્વે એ જ સમજવાનું છે. પ્રાણમાં અહંભાવ સ્થાપિત થાય તો આ વ્યષ્ટિ શરીરમાંથી અહંભાવને આપણે, તાદાત્મ્ય અભિમાનને આપણે સંકેલી શકીએ છીએ. વ્યષ્ટિ શરીરમાંથી તાદાત્મ્ય અભિમાનને સંકેલવાની કેમ જરૂર છે? કારણ કે વ્યષ્ટિ શરીરમાં એટલે કે ઇન્દ્રિયોમાં, મનમાં, આ બધામાં જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ બધાને સ્વાર્થ અને અભિમાન છે. જ્યારે પ્રાણને સ્વાર્થ અને અભિમાન નથી. એટલે વ્યષ્ટિ દોષોથી આપણું ચિંતન, આપણું કર્મ લેપાયમાન થઈ જાય છે અને માટે પ્રાણોપાસનાનું વિધાન કરેલું છે. પ્રાણોપાસનાનું વિધાન થાય છે ત્યારે પ્રાણમાં જ્યારે અહંભાવ, પ્રાણ રૂપે આપણે સાધકો સૌ પોતાને જોઈએ તો પ્રાણ કેવી રીતે કાર્ય કરે છે? અત્યંત મૂક રીતે, કોઈ પ્રકારના અભિમાન વગર કરે છે, કોઈ પ્રકારના મહાત્મ્યને પ્રગટ કર્યા વિના કરે છે. અને પૂર્ણ એનું પ્રાણનું જે સામર્થ્ય છે એ પૂર્ણ સામર્થ્ય પણ એ ઉપાસકને પ્રાપ્ત થાય છે. તો અપર વિદ્યા વિષયક આ પ્રથમ 3 પ્રશ્ન છે એનો વિચાર કર્યો. હવે 4, 5 અને 6 આ 3 પ્રશ્નો છે જ્ઞાનકાંડ અથવા તો પરાવિદ્યા વિષયક છે. પરાવિદ્યા એમાં જીવની, જે જીવ બ્રહ્મ ઐક્યની પણ વાત છે અને સુંદર આ તત્વ વિવેચન આપણને ચતુર્થ પ્રશ્નમાં પ્રાપ્ત થાય છે. આ ચતુર્થ પ્રશ્ન અનિત્ય સંસારનું નિરૂપણ અત્યાર સુધી થયું. સંસારનું જાણે કે જીવનું અને જીવની બધી ઉપાધિ, કાર્યકરણ, સંઘાત, એનો પણ વિવેક થયો અહીંયા સુધી. હવે વિવેક, તત્વ વિવેક અથવા તો ત્વમપદ શોધન જેને કહેવામાં આવે છે, ત્વમપદ શોધન એટલે કે આ કાર્યકરણ સંઘાતમાંથી અનાત્માથી આત્મ ચૈતન્યને પૃથક કરીને એને ઓળખી શકાય એવું સુંદર ત્વમપદ શોધન વગેરે અહીંયા કહેવામાં આવ્યું છે. પ્રાણોપાસનાનું ફળ અહીંયા છેલ્લે કહી દીધું, ક્રમ મુક્તિ. તો આપણા શાસ્ત્રોમાં પણ જ્ઞાન વડે જે સદ્યો મુક્તિ કહેવામાં આવી છે એનું બધું હવે
પ્રતિપાદન થશે ચતુર્થ પ્રશ્નમાં. ચતુર્થ પ્રશ્ન ખૂબ જ ગંભીર છે અને ઘણી બધી ક્લેરિટી આ ચતુર્થ પ્રશ્નની વિચારણાથી આપણને મળશે. ખૂબ જ સુંદર ચતુર્થ પ્રશ્ન છે. તો વેદાંતની વિચારણાનો સુંદર લાભ આપણને ચતુર્થ પ્રશ્નથી મળે છે. આપણે આવતી વખતે એનો વિચાર કરીશું ગુરુવારે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ભગવાન ભગવાન